વિસાવદર બેઠકની ચૂંટણીનો માર્ગ હવે મોકળો થઈ ગયો। હર્ષદ રીબડિયાએ પિટિશન પરત ખેંચવા એક અરજી કરી। ભાજપના હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી। ભૂપત ભાયાણીની જીતને પડકારતી તેમણે અરજી કરી હતી અને હવે પરત ખેંચવા માટે અરજી કરી છે। ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। ભાયાણી રાજીનામું આપ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, શું અપડેટ મળી રહ્યા છે આ વિસનગર બેઠકની ચૂંટણીને લઈને? ચોક્કસ કે જે વિસાવદર બેઠકની ચૂંટણીને લઈને જે પિટિશન કરવામાં આવી તે પિટિશન હર્ષદ રીબડિયા દ્વારા પરત ખેંચવામાં આવી છે। ભાજપના જે હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી। ભૂપત ભાયાણી જે ધારાસભ્ય હતા તેને જીતની પડકાર કરતી આ અરજી હતી અને ભૂપત ભાયાણી ધારાસભ્ય બન્યા પછીથી તેમને રાજીનામું પણ આપી દીધું। ભાજપમાં જોડાઈ ગયા બાદ આ અરજી જે છે 8 દિવસ પહેલા તેમને અરજી કરી હતી અને ગત મોડી રાત્રે છે તે અરજીનો ચુકાદો આવ્યો છે અને જે અરજી છે તે મંજૂર કરવામાં આવી છે। એટલે હવે વિસાવદર વિધાનસભાની બેઠકનો જે ચૂંટણી માટેનો માર્ગ હતો તે મોકળો થઈ ગયો છે અને હર્ષદ રીબડિયાએ પિટિશન પરત ખેંચવાની સાથે જ ગમે તે ઘડીએ તે વિસાવદરની ચૂંટણી થઈ શકે તેવી શક્યતા ઊભી થઈ ગઈ છે। જી આભાર કેતન તમામ અપડેટ માટે।